ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। શહેરના મોતીબાગ ટાઉન હોલ નજીક એક વાહનમાંથી મહાનગરપાલિકાના મહત્વના દસ્તાવેજો મળી આવ્યા। આ વાહનમાં રોડ ટેક્સ અને ટાઉન પ્લાનિંગ વિભાગની ફાઇલો ભંગાર હાલતમાં રઝળતી જોવા મળી હતી। સરકારી ડોક્યુમેન્ટ્સ સુરક્ષિત રાખવાને બદલે આમ ખુલ્લેઆમ રઝળતા મુકતાની મનપાની કામગીરી અને જવાબદારી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તંત્રની આ લાપરવાહીથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાની એક ઘોર બેદરકારીનો વિડીયો છે તે સામે આવ્યો છે। ખાસ વાત કરીએ તો ભાવનગર શહેરના જે મોતીબાગ ટાઉન હોલ છે તેની બહાર એક કંડમ પડેલી જીપ છે, જે આઈસીડીએસ અર્બન ઘટક વિભાગની જે જીપ છે। આ જીપ છે તે લાંબા સમયથી બિસ્માર હાલતે કંડમ પડી છે। પરંતુ વાત કરવામાં આવે તો જે બેદરકારી સૌથી મોટી કહી શકાય કે મહાનગરપાલિકાના રોડ વિભાગ, ટેક્સ વિભાગ સહિતના જે વિવિધ વિભાગો છે તે વિભાગોની ફાઇલો આ જે જીપ છે તેમાં મૂકી દેવામાં આવી છે। વાત કરીએ તો આ જે ફાઇલો છે તે કોઈ જરૂરી ડોક્યુમેન્ટ, જરૂરી દસ્તાવેજ હોઈ શકે છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે આ બેદરકારીના દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જે જીપમાં છે તે તમામ દસ્તાવેજોને પોટલા છે તે મૂકી દેવામાં આવે છે। ખાસ વાત કરીએ તો આ દસ્તાવેજો જો કદાચ કંડમ હોઈ શકે, નકામા હોઈ શકે, પરંતુ તે નકામા કાગળ દસ્તાવેજ જે મહાનગરપાલિકાના જે કાગળી ડોક્યુમેન્ટ કહી શકાય તે ડોક્યુમેન્ટને આ રીતે મૂકવા તે યોગ્ય કહી શકાય કે નહીં, કારણ કે જે પ્રકારે લોકોના ટેક્સ, રોડ સહિતના જે વિભાગના જે કાગળિયા છે, દસ્તાવેજ છે, તે આ દસ્તાવેજ આ રીતે કંડમ રીતે મૂકી દેવામાં આવ્યા છે। આ રીતે કોઈને કોઈ પ્રકારે મહાનગરપાલિકાની જે બેદરકારી છે તે સામે આવી છે। ખાસ વાત કરીએ તો હાલ જે ચૂંટણીનો માહોલ છે તેવા સમયમાં આ રીતે જે દસ્તાવેજ, ડોક્યુમેન્ટ કંડમ રીતે મૂકી દેવામાં આવતા મહાનગરપાલિકાની જે ઘોર બેદરકારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આ બેદરકારીને લઈને કોણ જવાબદાર ગણાશે તે જોવું રહ્યું। અલ્પેશ ડાભી, TV 13 ભાવનગર।